નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ દોળ। એક મહત્વના સમાચાર જેનાથી કરીએ શરૂઆત। અમદાવાદમાં અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક મળી છે। સર્કિટ હાઉસની અંદર આ બેઠક મળી છે। શાહની અધ્યક્ષતાની અંદર બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા છે। 2036ના ઓલિમ્પિક માટે સ્પોર્ટ્સ સંકુલ નિર્માણ અંગે થશે ચર્ચા। શહેરમાં બનનારા સ્પોર્ટ્સ સંકુલ અંગે સમીક્ષા થશે। નારણપુરામાં કરોડોના ખર્ચે તૈયાર થશે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ। બેઠકમાં પંકજ કુમાર, અશ્વિની કુમાર પણ હાજર। રમતગમત વિભાગ અને એસીએમ અધિકારીઓ પણ હાજર હોવાની હાલમાં જાણકારી મળી રહી છે। તો 2036ના લક્ષ્યાંક સાથે આખા અમદાવાદને એક વિકસિત કરવામાં આવે કે જેમાં અનેક દેશના એથ્લેટિક્સથી લઈ અને ખેલાડીઓ જ્યારે આવે છે તો તેઓ ઓલિમ્પિક્સમાં ભાગ લેવા માટે સામેલ થાય, ત્યારે સુસજ્જ આયોજન સાથે તેઓ આગળ વધી શકે। તો 2036ના આ વિઝન સાથે બેઠક મળી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના ખેલ રમત મંત્રી હર્ષ સંઘવી અને ખુદ અમિત શાહ ઉપસ્થિત રહ્યા છે। વધુ માહિતી મેળવીએ ન્યૂઝ 18 સંવાદદાતા મયુર પણ અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર પાસે સીધા જઈએ। મયુર, જે રીતનું આયોજન 2036ના ઓલિમ્પિકને લઈને છે, કઈ રીતનો આ કાર્યક્રમ હશે, કઈ રીતનું આયોજન અત્યારના મીટિંગની અંદર ડિસ્કસ કરવામાં આવી રહ્યું છે? જી બિલકુલ સિદ્ધાર્થ, 2036ની ઓલિમ્પિકની તૈયારીઓ જે છે તે ભારત કરી રહેલું છે। ભારત તેના યજમાન બનવાની રેસની અંદર છે। ખાસ કરીને જો વાત કરીએ તો 2024ની અંદર ઓલિમ્પિક થવાનું છે, તે પેરિસની અંદર છે, 28ની અંદર લોસ એન્જલિસમાં છે અને 2032ની અંદર બ્રિસ્બેનની અંદર ઓલિમ્પિક યોજાવાનું છે। ત્યારે હવે ભારત જે છે એ યજમાન બનવા માટેની તૈયારીઓ કરી રહેલું છે અને 2036ની અંદર ભારત યજમાન બને તે માટે પૂર્વ તૈયારીઓ જે છે તે કરવી પડતી હોય છે અને તે માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે ઊભું કરવું પડતું હોય છે। ચાઇનાએ પણ જ્યારે યજમાની કરેલી હતી તો તેને પણ જે 10 વર્ષ પહેલાં તૈયારીઓ જે છે તેનો પ્રારંભ કરેલો હતો, તો ભારતે પણ હવે જે તૈયારીઓ છે તે કરેલી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા લાંબુ વિચારતા હોય છે, વિઝનરી લીડર એટલા માટે તેમને માનવામાં આવતા હોય છે અને એ જ કારણોસર જે છે તે ભારત 2036ની અંદર યજમાની કરે તે માટેની જે તૈયારીઓ છે, બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે તૈયાર કરવામાં આવે। નેશનલ ગેમ્સ ગુજરાતની અંદર થયેલા હતા અને તેની અંદર પણ ગુજરાતની અંદર ખૂબ સારી રીતે તેનું આયોજન કરવામાં આવેલું હતું। ત્યારે હવે 2036ની અંદર જે ઓલિમ્પિકની યજમાની કરવી હોય તો અમદાવાદ, ગાંધીનગર અને સાથે જ જે અન્ય સ્થળો ગુજરાતના છે ત્યાં જુદા જુદા પ્રકારના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમના નિર્માણ જે છે તે કરવા પડે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એ તૈયાર કરવામાં આવેલું છે। સરદાર પટેલ સંકુલ જે છે તે સંપૂર્ણ તૈયાર કરવામાં આવશે અને તેની અંદર 17 જેટલા અલગ અલગ સ્ટેડિયમ છે તે બનાવવામાં આવી રહેલા છે અને તેના જ ભાગરૂપે એક નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે છે એક બનાવવામાં આવેલું છે। અન્ય 16 જેટલા સ્ટેડિયમ પણ ત્યાં બનાવવામાં આવશે। નારણપુરાની અંદર પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે છે તે તૈયાર કરવામાં આવી રહેલો છે। રિવરફ્રન્ટ ઉપર પણ અલગ અલગ જે સ્પોર્ટ્સ માટેની એક્ટિવિટીઝ છે તે માટેના જે ગ્રાઉન્ડ છે તે તૈયાર કરવામાં આવશે। ગાંધીનગરની અંદર પણ તે તૈયાર કરવામાં આવશે। બીચ સ્પોર્ટ્સ માટે શિવરાજપુર જે છે તેને તૈયાર કરવામાં આવશે। આ પ્રકારે તમામ જે વિસ્તારો છે તેની અંદર તૈયારીઓ જે છે તે ચાલુ કરવામાં આવશે અને અંતે જે છે તે 10-12 વર્ષ પછી ભારત જે છે તે ઓલિમ્પિક યજમાન બનવા માટે તૈયાર થઈ જશે અને તે માટેનું જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે ઊભું થઈ જશે અને તે માટેની જ આ જે કવાયત છે તે હાથ ધરી દેવામાં આવેલ છે। સરકાર આવી જતાની સાથે જ જે છે તે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ ગુજરાતના મુખ્યમંત્રી અને રમતગમત મંત્રી સાથે આ બેઠક કરેલી છે। તેની અંદર ચીફ સેક્રેટરી અને રમતગમતના જે સચિવ છે અશ્વિની કુમાર તે ઉપસ્થિત રહેલા હતા। અશ્વિની કુમાર દ્વારા પ્રેઝન્ટેશન છે તે પણ આપવામાં આવેલું હતું અને તે પ્રેઝન્ટેશનની અંદર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી દ્વારા સૂચનો પણ આપવામાં આવેલા છે। હવે કેવા પ્રકારે આગામી દિવસોની અંદર આ નિર્માણ થશે અને કેટલા સ્ટેડિયમ તૈયાર કરવામાં આવશે, આ તમામ
જે મુદ્દાઓ છે તેના ઉપર ડિસ્કસ કરવામાં આવશે અને તેના ઉપર ફરીથી પ્રેઝન્ટેશન છે, સમીક્ષા છે કે તે કરવામાં આવશે અને તે પ્રકારે ભારત જે છે તે ઓલિમ્પિકનું યજમાન બનવા માટે મજબૂત દાવેદાર જે છે તે 2036ની અંદર થઈ જશે. સૌથી વધારે મયુર એ વાત છે કે આ કોઈક સંકુલ તૈયાર કરવામાં આવે. મોઢેરાની અંદર પણ એ વાત થઈ હતી, સરદાર પટેલ સંકુલ નામ આપવામાં આવ્યું, જ્યાં આગળ તમામ લોકો, ન ફક્ત ક્રિકેટનું દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ પરંતુ આસપાસના જે મેદાનો છે તે તેવા મોટા બનાવવામાં આવે, તેની વિચારણા પણ શરૂ થઈ ચૂકી હશે આ બેઠકથી. જી બિલકુલ, 2036ના ઓલિમ્પિકનું યજમાન પદ લેવું હોય તો આ તમામ મુદ્દાઓ છે તે ઉપર વિચારવું પડે. 2036ના ઓલિમ્પિક માટે ઇન્ડોનેશિયા, કતાર, જર્મની જેવા દેશોએ પણ રસ દાખવેલો છે, ત્યારે આ દેશો સાથે સીધી કોમ્પિટિશન એ ભારતની રહેશે અને તે જ કારણોસર સૌથી મોટા સ્ટેડિયમ સાથે જ હરેક સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ છે તે થવી જોઈએ અને જે પણ સ્ટેડિયમ છે હરેક સ્પોર્ટ્સ એક્ટિવિટીઝની વચ્ચેનું જે અંતર જે છે તે 30 મિનિટનું હોવું જોઈએ. એટલે એ પ્રકારે હાલ ગુજરાત સરકાર જે છે, ગુજરાત સરકારનો રમતગમત વિભાગ છે તે આ બધી એક્ટિવિટીઝના બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેને કઈ રીતે તૈયાર કરે છે તે જોવાનું રહેશે. તેની અંદર જે માહિતી મળી રહેલી છે તે અનુસાર સૌથી વધુ જે મહત્વના સ્ટેડિયમ અને એક્ટિવિટીઝ હશે તે અમદાવાદનો રિવરફ્રન્ટ, સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ અને સાથે નારાયણપુરા અને ગાંધીનગર તેની અંદર રહેશે. સાથે જ જે છે તે તેની અંદર પોળોના જંગલોનો પણ જે સ્થળ તરીકે ઉપયોગ થઈ શકે છે અને બીચ સ્પોર્ટ્સની એક્ટિવિટીઝમાં શિવરાજપુર જે બીચ છે તેનો ઉપયોગ થઈ શકે છે. આ તમામ જે જગ્યાઓ છે તેનું હાલ રિસર્ચ કરવામાં આવી રહેલું છે, ત્યાં કેવા પ્રકારે નિર્માણ થઈ શકે તે અંગે અહેવાલો તૈયાર કરવામાં આવી રહેલા છે અને તેનું જે પ્રોજેક્શન છે તે મૂકવામાં આવશે અને ત્યારબાદ તબક્કાવાર આ તમામ સ્થળોએ જે છે તે નિર્માણ કરવામાં આવશે. આભાર મયુર સમગ્ર માહિતી બદલ. તો આખા ગુજરાતની અંદરના એ વિકસિત થતા વિસ્તારો જે છે કે જ્યાં આગળ સ્પોર્ટ્સને લઈને, રમતગમતને લઈને સ્થાન મળી શકે છે તેની ચર્ચા હાલમાં કરવામાં આવી રહી છે. અને વાત કરીએ હવે સદીના મહાશતાબ્દી મહોત્સવની. અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. આટલા મોટા પાયે કરાયેલા આયોજનની ખાસ વાત સ્વચ્છતાનો નવો અભિગમ છે. 600 એકરમાં થઈ રહેલા મહોત્સવમાં 1700 ડસ્ટબિન મૂકવામાં આવ્યા છે અને આ ડસ્ટબિનની પણ વિશેષતા છે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવ્યા છે. આ ડસ્ટબિન ખાલી બોટલ જે કચરામાં ફેંકી દેવાય છે તેમાંથી ડસ્ટબિન બનાવવામાં આવ્યા છે. નગરમાંથી એકઠા થનાર અનઉપયોગી ફળ અને શાકભાજીના વેસ્ટમાંથી કેટલુંક ખાતર બનાવવામાં ઉપયોગ થશે. તદુપરાંત તેમાંથી સારો ભાગ એકત્ર કરી ગૌશાળામાં ગાયોના ચારા રૂપે પણ મોકલવામાં આવશે. વેસ્ટમાંથી બેસ્ટ જે ડસ્ટબિન છે એ યુનિક કોન્સેપ્ટ છે. આપણે બધા કોલ્ડ ડ્રિંક્સની બોટલ કે મિનરલ વોટરની બોટલ્સ છે એ બધી આપણે થ્રો કરી દેતા હોઈએ છીએ. એ બધી બોટલનો ઉપયોગ એક મેટલના ફ્રેમવર્ક સાથે કરવામાં આવ્યો છે અને દરેક બોટલની અંદરથી પાઇપ જાય અને આખી એક મજબૂત ડસ્ટબિન બને. આવી 1700થી પણ વધારે ડસ્ટબિન આ કેમ્પસમાં મોજૂદ છે. આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું જે વિઝન છે સ્વચ્છ ભારત, તો આ રીતે અમે કચરાનો નિકાલ તો ખરો જ, પરંતુ વેસ્ટમાંથી બેસ્ટ કરી અને ડસ્ટબિન પણ એની જ બનાવવામાં આવી છે કે જે એકચ્યુઅલી એક પ્રકારનો કચરો જ છે. તો વડોદરા વકીલ મંડળની આજે ચૂંટણી છે. પ્રમુખ પદ માટે આજે પ્રતિષ્ઠાનો જંગ છે. સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી થશે મતદાન. પ્રવર્તમાન પ્રમુખ નલિન પટેલ અને પૂર્વ પ્રમુખ હસમુખ ભટ્ટ વચ્ચે થશે મુકાબલો. વાઇસ પ્રેસિડેન્ટ અને જનરલ સેક્રેટરી પદ માટે ત્રિપાંખીયો જંગ છે. હું સતત 3 વર્ષ રહ્યો. મારા 3 વર્ષના કાર્યકાળને અને હાલના પ્રમુખના 1 વર્ષના કાર્યકાળની તુલના કરી અને વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓ મારી તરફેણમાં મતદાન કરી અને મને વિજય બનાવશે એવો સંપૂર્ણ આત્મવિશ્વાસ છે. કે અમે હંમેશા જે નવોદિત વકીલો છે જે કોર્ટની અંદર પ્રવેશ કરે છે ત્યારે એટલું બધી એમને મૂંઝવણો હોય છે કે એ મૂંઝવણો તમારે કળવી જોઈએ અને સમજવી જોઈએ
અને એવો સમજદાર પ્રેસિડેન્ટ તમારે લાવવો જોઈએ, નહીં કે અનગઢ અને વાણીવિલાસ કરનાર અને ખોટા ખોટા સંકલ્પ પત્રો બહાર પાડનાર એવો પ્રેસિડેન્ટ તમને જોઈએ જ નહીં, સ્વીકાર્ય જ નથી. અરવલ્લીના મોડાસા ખાતે આલમપુર ગામે કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. કેનાલના સાયફનમાં ગાબડું પડતા આસપાસના 40 વીઘા ખેતરોમાં પાણી ફરી વળ્યું. ખેડૂતોના રવિ પાકને નુકસાન પહોંચવાની ભીતિ છે. ખેડૂતોનું કહેવું છે કે ખેતરમાં પાણી ફરી વળતા સંપૂર્ણ પાક નિષ્ફળ થશે. મોંઘા બિયારણ, ખાતર નાખી વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ હવે નુકસાની જાય તેવા અણસાર છે. ત્યારે સરકાર સહાય કરે તેવી માંગ ખેડૂતો દ્વારા કરાઈ છે. 11 વાગ્યાની લગભગ કેનાલ ક્રોસિંગ થાય છે રેલવેથી, ત્યાંથી ભંગાણ પડ્યું અને પાણી બધું જ મારા ખેતરમાં આવીને ધોવાણ થયું છે અને પથરા બથરા નીકળી ગયા છે અને જે પાક વાયેલો હતો ઘઉંનો એ બધો નિષ્ફળ જાય એવું થઈ ગયું. મને આ ભરપાઈ કરે નુકસાનની એ અમારી માગણી છે. ફાટી એટલે બે બાજુ આ રેલવેને પેલી પાછું પેલી બાજુ અને આ બાજુ નુકસાન થયું, પેલી બાજુએ પણ નુકસાન થયું છે. પણ ગવર્મેન્ટ સરકાર થોડો ઘણો લાભ આપે ખેડૂતોને, એ માટે સરકાર આ બધું ખરાબ થઈ છે. અને મારું ગામમાં માર બહેન કહેતી કે પાણી આવી ગયું સવારે વારવાનું હતું, રાતે આ તલાવ જેવું થઈ ગયું. મારે શું કરવું? એ કેટલું નુકસાન મારું પૂરું થઈ ગયું ને, ડૂબી ગયું બધું. મારું શું કેવું થાય કે મારું આ નિષ્ફળ થયું શું થાય? ઘરમાં 6 જણ. હા, ખેતી પર જ. મોડાસાના આલમપુર ગામ પાસેના જે રેલવે ટ્રેક છે તેની બાજુમાં આવેલા ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દ્રશ્યો સીધા બતાવીશ કે માજુમ જળાશયમાંથી માજુમ કેનાલમાં જે પાણી છોડવામાં આવ્યું છે તેમાં મોટું ગાબડું પડવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દ્રશ્યો ઘણું બધું કહી રહ્યા છે, કારણ કે જે ખેડૂતો દ્વારા મહેનત કરવામાં આવી રવિ પાકના જે વાવેતર માટે, ત્યારબાદ હવે ખાતર આપવાનો સમય આવે તેવા સંજોગોમાં આપ જોઈ શકો છો કે ખાતરની જગ્યાએ તમને ખેતરમાં પથરા જોવા મળશે, કારણ કે જે આ ખેતર છે સમગ્ર ખેતર ધોવાઈ ચૂક્યું છે, ભેલાણ થઈ ચૂક્યું છે. તે સંજોગોમાં આ જે સ્થિતિ છે 40 વીઘા ઉપરાંત જમીનમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપ જોઈ શકો છો જે શું સ્થિતિ થઈ છે. અહીંથી જે પ્રકારે ધસમસતો પાણીનો પ્રવાહ આવ્યો, અહીંથી 40 વીઘા જમીનમાં ખેતરોમાં આ પાણી ફરી વળ્યું અને જે સ્થિતિ છે એ બદતર ખેડૂતો માટે કરી નાખી છે. વીઘા દીઠ 25,000 રૂપિયાનું નુકસાન ખેડૂતોને થયું છે. તેવા સંજોગોમાં ખેડૂતો તંત્ર પાસે સર્વેની માગણી કરી રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. દ્વારકા જિલ્લાના ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે રામધૂન બોલાવી. જિલ્લાના અલગ અલગ ગામના 300 ખેડૂતોએ વીજ કંપનીઓ વિરોધ કર્યો છે. વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોને કોઈ વળતર ચૂકવવામાં આવ્યું નથી. વળતર ચૂકવ્યા વગર જ ખેતરમાં વીજ પોલ ઊભા કરાવતા વિરોધ કરવામાં આવ્યો. ત્યારે આજે ખેડૂતોએ વળતર ચૂકવવા માટે જિલ્લા કલેક્ટર તેમજ એસપીને રજૂઆત કરી છે. છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ ઉઠાવ્યો છે પાણીનો મુદ્દો. પાણીની સમસ્યાને લઈ લોકસભામાં કરી રજૂઆત. સરદાર સરોવરનું પાણી પૂર્વ ભાગમાં આપવા માંગ કરવામાં આવી છે. વરસાદ સિવાય કોઈ ઉકેલ નથી. ખેડૂતો યોજનાના લાભથી આજે પણ વંચિત છે. સરદાર સરોવરનું પાણી ખેડૂતોને મળે તેવી માંગ. महोदय, हम पीने का पानी पूरे गुजरात को देने में सक्षम हो पा रहे हैं, लेकिन सरदार सरोवर मुख्य कैनाल के पूर्व भाग के सभी क्षेत्र जैसे छोटाउदेपुर, कवांट, नसवाड़ी, बोडेली, पावीजेतपुर तहसील में खेती की सिंचाई के लिए आज भी बारिश के जल अलावा कोई पूर्व भाग में भी खेती की सिंचाई के लिए सुविधा प्रदान कर दी जाए तो यह निश्चित तौर पर किसान भाइयों के लिए लाभ. રાજ્યમાં 24 કલાકમાં સામાન્ય વરસાદની આગાહી. 48 કલાક બાદ ઠંડીનો ચમકારો વધી શકે છે. લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આજે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં માવઠું થઈ શકે. ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, આણંદ માટે આગાહી. 20મી બાદ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે. અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં ભેજ જોવા મળી રહ્યું છે. 5 दिन में देखा जाए, डे 1 में गुजरात रीजन में आइसोलेट एक्सपेक्ट कर रहे हैं एंड सौराष्ट्र कच्छ में, स्पेशली सौराष्ट्र में उसमें डिस्ट्रिक्ट देखा जाए लाइट रेन एक्सपेक्ट कर रहे हैं. सौराष्ट्र में भावनगर एंड गिर सोमनाथ में लाइट रेन, और गुजरात रीजन में देखिए आनंद, साउथ पार्ट ऑफ अहमदाबाद डिस्ट्रिक्ट एंड भरूच, बड़ौदा, उसी में लाइट रेन एक्सपेक्ट कर रहे हैं. उसके बाद नेक्स्ट 4 डेज के लिए ड्राई वेदर एक्सपेक्ट है पूरा गुजरात स्टेट में. આ તરફ સુરતમાં જ્વેલર્સ દ્વારા સ્ટોલ લગાવવામાં આવ્યો છે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સધર્ન ગુજરાત ચેમ્બર સરપાકલ
દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. લોકો ખરીદી કરી શકે તેવું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા સોના સાથે ડાયમંડ જ્વેલરી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ પ્રદર્શન આગામી 3 દિવસ સુધી ચાલશે. આજરોજ સ્પાર્કલ જેમ એન્ડ જ્વેલરીનું એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે. 16-17 ડિસેમ્બર 2022 ઇન્ડોર સ્ટેડિયમ સુરત મુકામે થવા જઈ રહ્યું છે. 30થી વધારે એક્ઝિબિટર્સ આમાં ઉપસ્થિત રહ્યા છે અને આ વખતે અલગ અલગ પ્રકારની ડિઝાઇન, પોલકી ડિઝાઇન, રજવાડી, આપણી જે એસ્થેટિક વેલ્યુ છે એ ટાઈપની ડિઝાઇનો પ્રદર્શિત થવા જઈ રહેલી છે. ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી સ્પાર્કલ 2022 જેમ એન્ડ જ્વેલરીનું આજે સુરત ઇન્ડોર સ્ટેડિયમમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને વિશેષ કરીને આ જેમ એન્ડ જ્વેલરીના ઉદ્ઘાટન પ્રસંગે જ્યારે સુરત સિટીને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે ને, તો આજે સાચા અર્થમાં અહીંયા એક સ્ટોલ પર તમને એક અલગ અલગ વેરાયટી, અલગ અલગ ડિઝાઇન જોવા મળશે. અમારી ટોટલી વસ્તુ તમે જુઓ છો ને બધી IGI સર્ટિફાઈડ છે. આ વખતે અમે લોકો છે ને યંગસ્ટરના હિસાબે અમે સોલિડ વસ્તુ લઈને આવ્યા છે, જેની અંદર ટોટલી આપણે રિયલ પન્નાનું કામ કર્યું છે, પ્લસ બિગર સાઇઝ જોશો તમે બધી જ. જો કે આ તો અમે અટ્રેક્ટિવ પીસ બનાવ્યો છે 1 કરોડ 25 લાખ એના હિસાબે અમે બનાવ્યું છે. આ તો જસ્ટ આ જ ટાઈપની અંદર નાનામાં બી કોન્સેપ્ટ છે. એમાં તમને 15 લાખ, 20 લાખ, 12 લાખ, 10 લાખ એવું પણ તમને અમારા શોરૂમ પર કલેક્શન મળી જશે. સ્વાગત છે. અન્ય એક મહત્વના સમાચાર જેના પર કરીએ નજર. તમે ખડેદડે હોય, તમે તંદુરસ્ત હોય, જીવિત હોય, પણ સરકાર ચોપડે મૃત હોવાની જાણકારી મળે તો, તમે જીવિત હોવા છતાં તમને તમારા નામનો મરણનો દાખલો નીકળી જાય તો, આવું જ કંઈક થયું નસવાડી તાલુકાના સરીપાણી ગામના એક ખેડૂત સાથે. કાગજ ફિલ્મની જેમ પણ ટક્કર મારે તેવી આ ઘટના છે. જુઓ અહેવાલમાં. હાથમાં હું જીવિત છું તેવા પોસ્ટર લઈને ફરતા વ્યક્તિ છે નસવાડીના સરીપાણી ગામે રહેતા કનુભાઈ રાઠવા. તે ભગવાનના આશીર્વાદથી હજુ તો ખડેધડે છે, હાલી શકે છે, કાળી મજૂરી કરી ઘરનું ગુજરાન પણ ચલાવે છે. પરંતુ સરકારી ચોપડે કનુભાઈ રાઠવા મૃત છે. જી હા, તમે બરાબર સાંભળ્યું. આજના સમયમાં સૌને લઈ લેવાની લાલસા છે. ઘોર કળિયુગમાં તો નાણાં માટે કે જમીન માટે આજના સંતાનો કોઈ પણ હદ સુધી જતા અચકાતા નથી. સંતાનો વારસાઈમાં મળતી જમીનો માટે કેટલાય કાવા દાવા કરે છે. જીવતા માતા પિતાને મૃત પણ જાહેર કરી દે છે. આવું જ થયું કનુભાઈ સાથે. કનુભાઈ જ્યારે સૌરાષ્ટ્રમાંથી મજૂરી કરીને પોતાના વતનમાં આવ્યા અને કોઈ કામથી 7/12નો દાખલો કઢાવવા જતાં તેઓ સરકારી ચોપડે મૃત હોવાનું જાણવા મળતા તેમના પગ તળેથી જમીન ખસી ગઈ. આ છોકરા ભણાવવા માટે અમે એને નકલો કઢાવવા ગયા ત્યારે અમને ખબર પડી કે તમારું નામ એમ કે જમીનમાંથી કમી થયેલ છે એ રીતનું જાહેર થયું. પછી અમે મામલતદાર પાસે પૂરી નકલો કઢાવી અમે તપાસ કર્યું તો જાણવા મળ્યું કે આને મરણ કરેલ છે. આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે તેમના ભત્રીજાએ જમીન પડાવી લેવા કાકાને 15 વર્ષ પહેલા જ અપરિણિત હોવાનું કહી મૃત જાહેર કરી દીધા હતા. સરકારી ચોપડા ઉપરથી કનુભાઈ રાઠવાનું 7/12 અને 8 માંથી નામ કમી કરાવી નાખ્યું. અધિકારીઓએ પણ કંઈ પણ વિચાર્યા વગર નામ કમી કરી નાખ્યું. એટલે અમને ખબર પડી કે અપરિણિતને મરણ એમ કરીને નામ કાઢી નાખેલું હતું. એટલે પછી અમે શું કરીએ સર, અમારા છોકરાનું ભણવાનું બી બગડે છે. અમારી જમીન ભરવાડા ગામમાં છે, પણ મારા કાકા સસરાએ મારા સસરાનું નામ નિસંતાનને મરણ કરીને કઢાવી નાખેલું. એ 8 એકર છે ને પેલી કલેડિયાવાળી 2.5 એકર છે. તે બી અમારે મજૂરી કરીને જીવવું પડે. ચોંકાવનારી વાત તો એ છે કે જેમણે કનુભાઈનું નામ કમી કરાવ્યું તે કનુભાઈને ઓળખતા જ ન હોવાનો દાવો કરે છે. કનુભાઈ તેના સગા ન થતા હોવાથી ભળતા વ્યક્તિનું નામ પેઢીનામામાં હોય એટલે કમી કરાવ્યાનું રટણ કરે છે. મારા જે આ જમીનની અંદર ભાગીદારી ધરાવવા માંગે છે એને મેં મારા કાકા છે ઓળખતા નહીં, ડુપ્લિકેટ કાકા બનીને મારી જોડે જમીન માંગે છે. બરાબર, એમનું કંઈક એવો પુરાવો હોય તો ગામમાં હોય અમારે, બરાબર, પણ એવું જ કંઈક છે નથી. તો હવે સાહેબ મારે 2018 મય પછી એમને કઈ રીતે એવી રીતે ખોળવાનું કે આ કયા મારા સંબંધી છે, એટલે મેં એમનું નામ રેકોર્ડમાંથી કાઢી નાખ્યું હતું. બીજી તરફ કનુભાઈ પાસે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ સહિતના પુરાવા છે. પંચાયતનો હયાતીનો દાખલો છે અને તે જીવતા હોવાના તમામ પુરાવા પણ રજૂ કરી રહ્યા છે. જીવિત સાબિત કરવા આમથી તેમ ધક્કા ખાઈ રહ્યા છે. છતાં તંત્ર તો આ વ્યક્તિને જીવિત માનવા તૈયાર જ નથી. સરકારી ઓફિસે ધક્કા ખાઈને થાકી ગયા. આખરે એક સમાજ સેવક તેમની બહારે આવ્યા છે. આ સરકારી તંત્રની બેદરકારીને લીધે અને તલાટીકા મંત્રી
બીટી ભીલ દ્વારા જે કંઈક અંદર સહી સિક્કા કરેલા છે એમને ખોટા પેપર રજૂઆત કરીને ખોટા પેપર બનાવડાવીને ખાલી સોગંદનામા પર એમના નામો કમી કરાવડા એમનો હક છીનવેલ છે. સરકારશ્રી કર્મચારીઓને મારી એક નમ્ર વિનંતી છે કે એમનો હક પછી પરત આપવા મારી વિનંતી છે. પરિવારના સભ્યોએ તો જમીન માટે તરકટ રચ્યું, પરંતુ આ ઘટનામાં તંત્ર કેટલું બેદરકાર છે તે વાત છતી થાય છે. હાલ તો કનુભાઈ છત્તે જમીન વગરના થઈ ગયા છે. જમીન વગર રજળપાટ કરવાનો વારો આવ્યો છે. હવે જળ, જમીન અને જોરું ત્રણેય કજિયાના છોરું, આ કહેવત સાર્થક થઈ રહી છે. પુલ તોડવાની કામગીરી દરમિયાન મશીન નીચે પડ્યું. ઉબરી ગામ નજીક બનાસ નદી પર આવેલા જૂના પુલને તોડતી વખતે આ ઘટના બની. પુલ તોડવાની કામગીરી વખતે હિટાચી મશીન ચાલક સાથે નીચે પડ્યું હતું. સદનસીબે હિટાચી મશીન ચાલકનો આબાદ બચાવ થયો. જર્જરિત પુલ તોડવા માટે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ અપાયો હતો. વિશ્વ શૌચાલય દિવસ પર નેટવર્ક 18 ને રેકેટ સાથે મળીને ભારતને વધુ સ્વચ્છતા માટે પ્રેરિત કરવા માટે 8 કલાકનું ભવ્ય ટેલિથોન ચલાવ્યું. મિશન સ્વચ્છતા અને પાણીનું આયોજન કર્યું, જે અભિયાનમાં દેશના પ્રમુખ નેતાઓ, જાણીતી હસ્તીઓ, ચેન્જ મેકર, સ્વચ્છતા કાર્યકર્તાઓ અને વિચારકોનો એ વચન સાથે સાથ લેવામાં આવ્યો કે કોઈ પાછળ નહીં રહે. આવું સાંભળીએ આ કાર્યક્રમમાં ન્યૂઝ મેકર્સ બનેલા કેટલાક લોકોની ખાસ વાતો. प्रधानमंत्री के आह्वान पर, उनकी बात पर विश्वास करके जिस तरह से देश के लाखों लाखों लोग जुड़े, वहाँ से ये शक्ति आती है. उन लोगों की ताकत के बल पर ही जो स्वच्छ भारत मिशन का कैंपेन माननीय प्रधानमंत्री जी ने 2014 में अनाउंस किया और जिसको पूरा करने के लिए भारत जैसे देश के लिए यूनाइटेड नेशंस ने 2030 तक का समय दिया था, हम 5 साल में पूरा कर पाए. पॉलिटिकल विल, पब्लिक स्पेंडिंग के साथ साथ में जो सबसे इम्पॉर्टेंट फैक्टर था वो था पीपल्स पार्टिसिपेशन. जनता जब साथ जुड़ती है, समाज जब किसी भी कठिन से कठिन चुनौती का सामना करने की जिम्मेदारी अपने कंधों पर उठा ले तो निश्चित रूप से पूरा होता है. और मैं मानता हूँ कि ये सफलता इस देश के उन लाखों 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 लोगों की सफलता है जिन्होंने इस स्वच्छ भारत मिशन में अपना योगदान किया. અને હવે નજર કરીએ ટોપ 3 ખબરો પર.